ગુજરાતમાં ઉનાળાની સિઝન વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેના કારણે જગતનો તાત ખેડૂત ફરી એકવાર ચિંતિત બન્યો છે। આમ ઉનાળામાં કેરીના પાકનું વાવેતર થાય છે, પરંતુ જે રીતે આ સમાચાર મળી રહ્યા છે કે કમોસમી વરસાદ પડી શકે છે, ત્યારે કયા જિલ્લામાં કેવો વરસાદ રહેવાનો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે જે રીતે સિઝનોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, તે હવે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં 3 સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે, જેના પગલે આગામી દિવસોમાં જુદા જુદા જિલ્લાઓ છે તેમાં હળવાથી મધ્યમ તેમજ ગાજવીજ વરસાદ વરસી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌપ્રથમ જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં મધ્યમથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આ જિલ્લાઓમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, અને આ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ સારો થવાનો છે। આના કારણે ખેડૂત જગતનો તાત ચિંતિત બન્યો છે। ગત વખતે પણ ઉનાળાની સિઝનમાં વરસાદ વરસતા કેરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, અને ત્યારબાદ ફરી આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેણે ખેડૂતોની ચિંતા વધારી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।